કે અહીંયા આંબાનું ભોતું છે. આ આંબાનું આપણે 30 બાય 30માંથી 15 બાય 15નું કટિંગ કરીએ છીએ અને જીસીબીની કામગીરીથી ટ્રેક્ટરની અંદર નુકસાન ન થાય ત્યારે આંબાના જે થડ છે એ જમીનમાંથી કઢાવીએ છીએ. તો એના ખેડૂત અને એની ટેકનોલોજી અને ઓછા મજૂરે અને માણસો મળતા ન હોવાથી ડાયરેક્ટ કામ કેમ થઈ રહ્યું છે એ આપ જોઈ શકશો. આપ જોઈ શકો છો કે જીસીબીથી ભોથું કાઢવાની પ્રોસેસ ચાલુ છે અને આપણું 30 બાય 30માંથી 15 બાય 15 કરી રહ્યા છીએ. સોરી, 15 બાય 15માંથી 30 બાય 30નું વાવેતર કરી રહ્યા છીએ. રાહુલ, ચાલુ એટલે ઝૂમ થઈ જાય. હા, જો આપ જોઈ શકો છો કે બોથાને જમીનમાંથી કાઢી નાખ્યું છે અને આ ઘડી એને ઉચકી અને ટ્રેક્ટરમાં ચડાવી દેવામાં આવશે. તો ટ્રેક્ટરને એને જીસીબીને સાથે રાખી ચાલુ ટ્રેક્ટરની અંદર એને નાખી દેવામાં આવે છે. આપ જોઈ શકો છો કે જીસીબી જે છે એ ભોતા ડાયરેક્ટ ટ્રેક્ટરની અંદર નાખવાની કોશિશ કરી રહ્યું છે. તો હું તમને કામનો ડેમો બતાવી રહ્યો છું. તો આ રીતે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરી